સુરત સાયબર પોલીસે સાયબર ગુનાનો ભોગ બનેલા નાગરિકોને ન્યાય અપાવવા વધુ એક સરાહનીય કામગીરી કરી છે। વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકોને કરોડો રૂપિયાની રકમ પરત અપાવવામાં સફળતા મળી છે। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સુરત સાયબર પોલીસે અત્યાર સુધીમાં 61 અરજદારોને કુલ 2,52 લાખ રૂપિયાની રકમ રિફંડ અપાવી છે। આ પ્રસંગે પોલીસ કમિશનરના હસ્તે પ્રતિકારાત્મક રીતે રિફંડના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત 1 જાન્યુઆરીથી 30 જૂન 2026 દરમિયાન કુલ 1824 અરજદારોને અંદાજે 13 કરોડ 38 લાખ રૂપિયાની રકમ પરત અપાવવા માટે લોક અદાલત મારફતે કોર્ટના હુકમો પણ મેળવવામાં આવ્યા છે। જ્યારે આગામી 11 જુલાઈ 2026ના રોજ યોજનારી લોક અદાલત માટે વધુ 1690 અરજદારોની અંદાજે 7 કરોડ રૂપિયાની રિફંડ અરજીઓ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। સાયબર ગુનાના ભોગ બનેલા લોકોને ઝડપથી ન્યાય અને તેમની ગુમાવેલી રકમ પરત અપાવવાના પ્રયાસોમાં સુરત સાયબર પોલીસની આ કામગીરી અન્ય શહેરો માટે પણ એક પ્રેરણારૂપ પહેલ બની છે। આજે તેરા તુજકો અર્પણ આપણા એક પ્રોગ્રામ રાખવામાં આવેલા છે, જેમાં અમારા 61 જેટલા સાયબર ક્રાઇમનો શિકાર થયેલા અમારા પ્રજાજનોના કુલ 2,52 લાખ રૂપિયા ટોટલ રિકવર થયા અને બધા લોકોને પરત જો આપવામાં આવી રહ્યા છે। ત્યારે આજે એક અહીંયા નાનકડા 15 લોકોના એક કાર્યક્રમ રાખવામાં આવેલા છે, જેમાં ઘણા બધા લોકોના તો જેના 100% રિકવરી થઈ ગઈ છે, મળી ગયા, અને અલગ અલગ એવા લોકો હતા જે પૂરી મહેનત અને એની કમાઈ હતી, પૂરી જિંદગીમાં સારી મહેનતને કમાઈ હતી, એના પૂરા પૈસા સાયબર ક્રિમિનલો કોઈ ઇન્સ્યોરન્સના નામે, કોઈ પોલિસીના નામે, કોઈ અલગ અલગ નામે જો લઈને જતા રહ્યા હતા। તાત્કાલિક સૌથી સારી વાત એવું છે કે બધા અમારા મેક્સિમમ લોકો 1930 નંબર ઉપર તાત્કાલિક જાણ કરી, જેથી તાત્કાલિક બ્લોક પૈસા બી એકદમ ફ્રીઝ થયા, એકાઉન્ટ ફ્રીઝ થયા, અને પછી જો સુરત શહેર સાયબર ક્રાઇમ જો ટીમ છે, જો ડીસીપી વિશાખાભાઈ, એડિશનલ સીપી કરનાજ વગેરે અને તમામ પીઆઈઓના નેતૃત્વ ફટાફટ ટીમો જ્યાં જ્યાં બહાર જવાની જરૂર પડી ત્યાં ગઈ અને ત્યાંથી બધા જો આરોપીને બી લઈ ગયા અને રિકવરી બી થઈ અને આજે બધા લોકોને પરત મળે છે, એનાથી ખુશી કોઈ બાબત નથી। પહેલે એક એવું હતા જો કે જો પૈસા ગયા તો પછી બહુ ક્યારે મળશે ક્યારે નહીં મળશે, લેકિન અત્યારે નામદાર કોર્ટમાં બી ખૂબ જ આના ટોપ પ્રિયોરિટી પર રાખવામાં આવે છે અને તાત્કાલિક કોર્ટ સુધી ઓર્ડર થઈ જાય છે કે પૈસા આપણે ફટાફટ આપી દો, અને આ બધાના પૈસા મળે એના માટે આ બધાને ખૂબ ખૂબ અભિનંદન બી। અને સાથોસાથ આપના થકી હું બીજા લોકોને રિક્વેસ્ટ અને અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની કોઈ જો ડિજિટલ અરેસ્ટનો મેટર હોય છે, કોઈ એજન્સી નામે તમે ફોન કરે એવા હોતા નથી જોઈએ। ઘણા બધા લુભાવની સ્કીમો નામે કરે, એમાં તમે નહીં ફસાઓ, કોઈ ફોરેક્સના નામે, કોઈ ફોરેન જોબના નામે આ બધા કરતો આમાં ઓથેન્ટિક ગવર્મેન્ટના સાઇટ સિવાય નહીં યુઝ કરો। અને સાથોસાથ ક્યારે પણ ફિર બી બની જતા હોય છે કોઈ ક્રાઇમ તો 1930 આપનો એકદમ બ્રહ્માસ્ત્ર છે, એના તુરંત જો આપ કોલ કરી દો 1930 પર આપ કરજો, તાત્કાલિક वो सिस्टम एक्टिवेट થઈ જાય છે। અને પહેલેથી જો અમે લોકો જો પોલીસ સ્ટેશનમાં કર્યા છે જ્યાં બી ત્યાં પણ આપ જાણ કરો, એવી બધાને મેં આપ થકી અપીલ કરું છું। અને ફરીથી જો અમારા 61 લોકોના 2.5 કરોડ રૂપિયા વધુ રકમ મળ્યા છે એના બધાને અભિનંદન।